વ્હાઇટ હાઉસ પર ફરીવાર ગોળીબારની ઘટના બનતા ચકચાર મચી છે। એક શંકાસ્પદ વ્યક્તિએ વ્હાઇટ હાઉસ પાસે અંદાજે 30 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। ઘટના સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસની અંદર હાજર હતા। હુમલાખોરે સિક્યોરિટી ચેકપોઇન્ટ પર ગોળીઓ ચલાવી, જ્યાં યુએસ સિક્રેટ સર્વિસના અધિકારીઓ તૈનાત હતા। અધિકારીઓએ પણ આ ઘટનામાં જવાબી કાર્યવાહી કરતા આ શંકાસ્પદ હુમલાખોરને પણ ગોળી વાગી હતી। તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું। ફાયરિંગ બાદ વ્હાઇટ હાઉસ પરિસરમાં નાસભાગ મચી ગઈ હતી અને ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। એ સમયે ત્યાં પત્રકારો પણ હાજર હતા, જેમને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા। સિક્રેટ સર્વિસના એજન્ટ હથિયારો સાથે સમગ્ર વિસ્તારમાં તૈનાત થઈ ગયા છે। આશરે 40 મિનિટ સુધી લોકડાઉન જેવી એક સ્થિતિ રહી હતી। ફાયરિંગની આ ઘટનામાં એક સામાન્ય નાગરિક પણ ઇજાગ્રસ્ત થયો છે। આ ઘટનાના થોડા દિવસો પહેલા જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રીને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી। આ મામલે એક ઇરાકના યુવકની ધરપકડ કરવામાં આવી હતી। આરોપી પાસેથી ઇવાન્કા ટ્રમ્પ અને તેના પતિ જેરેડ કુશનરના ફ્લોરિડા સ્થિત ઘરની બ્લ્યુપ્રિન્ટ એટલે નકશો પણ મળી આવ્યો હતો।